હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં છું. તો મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે મહાશિવરાત્રી. તો મહાશિવરાત્રીની આપ બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. માં શિવ અને પાર્વતીના આશીર્વાદ તમારા બધા ઉપર કૃપા વરસાવે એવી હું દિલથી પ્રાર્થના કરું છું. એ શું કરું છું? તો આજે જવાનું છે આપણે બરોડા શિવજીની સવારી જોવા માટે. એ સવારીનો નજારો જોવાનો મને અતિ આનંદ આપે છે એમ. એટલે બધું કામકાજ પતાવી જમી કરી અને આપણે જઈશું શિવજીની સવારી જોવા માટે બરોડા. તો ચાલો આપણે જમી કરી બધું કામકાજ પતાવીને થઈ ગયા છે રેડી. એ જઈ રહ્યા છે બરોડા શિવજી કી સવારી જોવા માટે. અને અહીંયા અમારા બે મેન્સ જો બૂટ પહેરી રહ્યા છે. બૂટ બંને જાતે જાતે શીખવાડો ને મમ્મી શીખવાનો મનુ કઈ જાઉં છું? કેમ કેમ કુનાલ મામા મનવા કુનાલ મોહન મોડો જુબાન કેમ સીધી શિક્ષક કે બેટા તો બોલે આ થોડું બહાર કાઢીએ 3-3:30 જેવો સમય થયો છે. હા લે લે હવે નીકળીએ આપણે બરોડા તરફ. પછી મળીશું તમને બરોડા જઈને. રસ્તામાં કઈ શૂટ નહીં કરે કેમ કે બહુ જ તડકો છે. હવે ઉનાળો આવી ગયો ફિલિંગ આવી રહી છે. ચાલો તો ચાલો અમે આવી ગયા છે બરોડા અને આવી ગયા છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. એકદમ ધન હોદા હા દેખાય તો આપણે ચાલો તો અમે બધા આવી ગયા મચકા બિરયાની ખાવા. ઘરેથી તમે 3 જ નીકળ્યા હતા. અમે 3 અને આ બધા ભેગા થઈ ગયા. બસ 3 જણા ભેગા કરે 9 જણા તો આવી ગયા છે રાત્રિ બજારમાં.
ભોજન કરવા માટે રાત્રે 11 વાગે. ચાલો શું મંગાવીએ બતાવીએ તમને આગળ આગળ. ચલો તો અહીંયા આવી ગયો ઢોસો, પાપડ, જીરા રાઈસ, દાળ ફ્રાય ખાવાનું ચાલુ કરી દીધું આ બધાએ. જો પાઉંભાજી 2 in 1 શાક. અમારું બાકી છે મટકા બિરયાની આવવાનું, આવી જાય પછી અમે પણ ખાઈ લઈએ ફટાફટ, ભૂખ લાગી છે. તને હું આપું છું. ચાલો તો આવી ગઈ આપણી મટકા બિરયાની. જોઈએ ચાલો જમી લઈએ. તો ચાલો ફાઇનલી અમે બરોડા થી આવી ગયા છે. રાતના વાગ્યા છે 2 વાગ્યા આવ્યા છે. બધાએ બહુ મોજ મસ્તી કરી બરોડા જઈને. બધા ભેગા થઈ ગયા હતા અમે બરોડા. તો ફાઇનલી આવી ગયા છે 2 વાગે ઘરે. ઘરે આવે ને રસ્તામાં અમારે જે કાંડ થયો છે નહીં, આપણી જોડે કેવો કાંડ થયો રાત્રે નહીં ખબર, પાક્કું નથી ખબર, કહી દો ને. બોલ ને. આપણને પોલીસે રોક્યા કરનારી. લાયસન્સ લાવો. પછી શું કહેતા હતા? અહીંથી આવો છો. તારા 2 વાગે ઊંઘ નહીં આવતી પણ હે અને આપણી જોડે બધું જ અવેલેબલ હતું એટલે વાંધો ન આવ્યો. કઈ નીકળો તો ડ્રાઇવિંગ લાયસન્સ, પીયુસી, બધું લઈને ગાડીનો ઇન્સ્યોરન્સ આ બધું જોડે રાખીને નીકળજો. હા તો રાતનો લેટ હતો એટલે ઉભા રાખ્યા. હજી કોઈ વાંધો આવ્યો નથી અમને. અને આજે અમે ગયા હતા બરોડા શિવજીની સવારી જોવા માટે, પણ અમે આજે બધું કામ ઊંધું થયું. ઊંધું થઈ ગયું. ઊંધું થયું એટલે એમ સારું જ થયું છે. મહાદેવની આ શિવરાત્રી, માં પાર્વતી અને મહાદેવનું મિલન, અને એ દિવસે ભગવાને અમને એક સુંદર ગિફ્ટ આપી છે, ભેટ આપી છે અમને. જે એ ભેટ હું તમને અત્યારે રિવીલ નહીં કરું, એનો બ્લોગ આવશે પર્સનલ. 1-2 દિવસ થોડો લેટ થશે કેમ કે મહેમાન આવ્યા છે, એટલે અમે તમને શાંતિથી બતાવીશું અમે શું લઈને આવ્યા છીએ. અમારો કોઈ આઈડિયા જ નતો કે આ લેવું છે અમારે, બસ જોવા ગયા, ગમી ગયું તો અમે લઈને આવી ગયા. શું કેવું અંજન પડે? જબરજસ્ત વસ્તુ આવી છે. મસ્ત આવ્યું છે ને? વિડિયો પર્સનલી આપણે સ્પેસિફિક એના રિલેટેડ જ મૂકીશું. હા થોડોક લેટ આવશે. બ્લોગ નહીં આવે પણ હમ. એ સ્પેશિયલ એના માટે જ વિડિયો આવશે. હા બરોબર. બરાબર. તો તમારી શરૂઆત શું છે શું નહીં એવું બધું બધું કહીશું નેક્સ્ટ વ્લોગમાં. તો ચાલો ફાઇનલી બહુ ઊંઘ આવી રહી છે અમને, તો સુઈ જઈએ. તો મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ઉઠી ગયા. એ બધા સુઈ ગયા છે, હવે અમે પણ સુઈ જઈએ. તો ફાઇનલી અમે ગયા હતા 3 અને આવ્યા છીએ 7 જણા આવ્યા છે ને આપણે? ના ભાઈ તો 2 ને 3 5 ને 3 8 5 જણા છીએ અમે બધા આવ્યા છીએ. તો બધા સુઈ ગયા છે. ફાઇનલી અમે પણ સુઈ જઈએ. તો મળીશું એક નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. જો તમને અમારા વિડીયો જોવાનું ગમતું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, બટન દબાવો, શેર કરજો. અને થોડાક અમારા વિડીયો લેટ આવે તો અમને માફ કરજો કેમ કે એમના મહેમાન છે એટલે એમને ક્યાંય ફરવા લઈ જશું, ટાઈમ સેટ થઈ નહીં તો થોડા ઘણા આમ તેમ થઈ જશે વિડીયોમાં, તો એડજસ્ટ કરી લેજો. ચાલો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.